સુરતની છે કે જ્યાં અડાજણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવતા ઢોંગી ભુવા ઉપર વિશ્વાસ કરતી મહિલાઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે। એક ભુવાએ પિતૃદોષની વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું વાત અત્યારે સામે આવી છે। લક્ઝરી બસમાં પણ ભુવાએ આ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત એ સામે આવી રહી છે। આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા। વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક। આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેને ઘટનાને તમે સાંભળી અને તમે પણ ચોંકી જશો। અંધશ્રદ્ધાની આડમાં ભુવાઓ શું કરી રહ્યા છે તે પ્રકારની ઘટના સામે આવી છે। એક વાત સુરતની છે કે જ્યાં અડાજણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવતા સનસનીખેજ મચી ગઈ છે। ઢોંગી ભુવા ઉપર વિશ્વાસ કરતી મહિલાઓ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે। અંધશ્રદ્ધાના નામે લોકો કંઈ પણ કરી બેસવા માટે તૈયાર હોવાની વાત અત્યારે સામે આવી છે। એક ભુવાએ પિતૃદોષની વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું વાત અત્યારે સામે આવી છે। ભુવાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું એ મહિલા છે તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે। તો બીજી તરફ લક્ઝરી બસમાં પણ ભુવાએ આ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત એ સામે આવી રહી છે। પોલીસે ફરિયાદ નોંધી અને ભુવાની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। સાથે સાથે પિતૃદોષની વિધિ કરવાના બહાને એ ભુવો મહિલાના સંપર્કમાં આવ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે। મહિલા પર અનેક વખત વિધિના નામે આ ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની વાત એ મહિલાએ કરી છે। મહિલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ કરતા ભુવાનો ભાંડો ફૂટ્યો હતો। જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતના અડાજણ વિસ્તારમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે અને કહી શકાય કે ભાવનગરથી એ સુરત અને સુરતથી ભાવનગર આ ભુવો જે છે ત્યાં વિધિના નામે વાત કરતો હતો, જતો હતો અને મહિલા સાથે જે સમયે ટ્રાવેલિંગ કરતો હતો એ દરમિયાન લક્ઝરી બસની અંદર પણ એ મહિલાના આરોપ છે કે બસની અંદર પણ મારી સાથે એ ભુવાએ દુષ્કર્મ કર્યું છે। પિતૃદોષની વિધિને લઈ આ ભુવાએ આ કારસ્તાન રચ્યું હોવાની વાત, આ કૃત્ય કર્યું હોવાની વાતનો ખુલાસો થયો છે। જો કે પોલીસે તપાસ કરી અલગ અલગ એજન્સી અલગ અલગ કહી શકાય કે ટીમો બનાવી અને આ ભુવાની શોધખોળ હાથ ધરી હતી અને આખરે આ ભુવો જે છે તે પકડાયો છે। અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરનારા એ તમામે લોકો, ન માત્ર મહિલાઓ પરંતુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા તમામ લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ક્યારેક પૈસા પડાવવાની વાત આવે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે। વિશ્વાસ કઈ રીતે કરવો, આ લોકો પર જ્યારે આવા લોકો પર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે આ લોકો વિશ્વાસઘાત કરી દે છે, ન કરવાનું કામ કરી બેસે છે। આ ભુવાનો ચહેરો તમે જોઈ લો કે આ એ જ ભુવો છે કે જેના પર ગંભીર આરોપ છે કે એમણે વારંવાર એક મહિલા પર દુષ્કર્મ આચર્યું છે। જો કે અત્યારે ભુવો પોલીસ સકંજામાં છે, પોલીસની એ ત્યાં હાજરીમાં ત્યાં જોવા મળી રહ્યો છે। જો કે એના મોઢા પર સાફ દેખાઈ રહ્યું છે કે એણે ગુનો કર્યો હોય। હવે આરોપ લગાડવામાં આવ્યા છે, તેની તપાસ પણ કરવામાં આવશે, મહિલાની પૂછપરછ પણ કરવામાં આવશે। કેટલી વખત એ મહિલા સાથે દુષ્કર્મ થયું છે તેને અંગે પણ એ તપાસ કરવામાં આવશે અને આ ભુવો જે છે તેને પોલીસે પકડી પાડ્યો છે। પકડી પાડ્યા બાદ પોલીસને શું વધુ વિગત હાથમાં આવી છે આવો એ પણ સાંભળીએ। તારીખ 8/8/2025ના રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણદાસ લશ્કરી રહેવાસી ચિરોડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ નાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા।
આ ભુવા જે છે એ પિતૃવિધિ અને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો. પછી મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ, તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી સિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો. આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા. ભુવો લાંબા સમયથી એ કરે છે, એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે. મહિલા સાથે 2024થી મહિલા સાથે સંપર્કમાં. જે પ્રકારે પોલીસે તમામ વિગતો મેળવીને હવે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આ એક મહિલાએ હિંમત કરીને આ ભુવા સામે ફરિયાદ કરી છે, નિવેદન આપ્યું છે, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ અગાઉ આ ભુવાએ કોઈ અન્ય મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ, કોઈ મહિલા સાથે કઈ આ પ્રકારની ઘટના બની છે કે કેમ, તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે. પરંતુ એક વાત અહીંયાથી ખબર પડે છે આપણને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કેટલો ફેર હોય છે. અંધશ્રદ્ધાના નામે કહી શકાય કે આ પ્રકારની ઘટનાને અંજામ આપનારા ભુવાઓથી સાવધાન રહેવું જરૂરી છે. આપણે એક જૂની કહેવત છે કે ભાઈ પથ્થરમાં માનો તો એ પણ ભગવાન છે, બાકી એ પથ્થર જ દેખાય છે. એટલે શ્રદ્ધા રાખો, પરંતુ અંધશ્રદ્ધામાં એ વિશ્વાસ ક્યારેય ન કરો. જો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવા બેસીએ તો આ પ્રકારની ઘટના એ બની જાય છે, પછી આપણે પછતાવવું પડે છે. ત્યારે સુરતમાંથી આ ઘટના સામે આવતા અનેક જે ચર્ચા છે તેમણે જોર પકડ્યું છે અને પોલીસ હવે એ તપાસમાં લાગી ગઈ છે કે આ ભુવાએ અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ, તેની પણ હવે તપાસ તેજ થઈ રહી છે. આ ભુવાના કૃત્યને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.